હું તને એ જ કહું પણ તું સમજતી નહીં. હા આપણે લગ્ન તો કરી લીધા પણ આ તારો ભાઈ એ આપણને સ્વીકારશે? મને તો કહું બહુ બીક લાગે છે. મને ખબર છે તમારા મનમાં એક જ બીક છે મારા ભાઈની, કે મારો ભાઈ હું જવાબ દે, હું કહે, હું નહીં, આપણને અપનાવશે કે નહીં અપનાવે. અરે હા, જો એ ગામના મુખી રહે અને તને ખબર છે એનો સ્વભાવ કેવો છે. આ કોઈક થોડીક એવી ભૂલ કરે છે ને તો એ આકરામાં આકરી સજા આપે છે. અને હાસું કોને મને તો જીવ ગભરાય છે એની સામે કેમ જવું, પણ તું સમજતી નથી કે નહીં ઘરે ચાલો. હું તો કહું છું હાલને જ દૂર વ્યા જાય. પણ હું શું ને તમારી યારે, તો તમારે શું કામ બીવાની જરૂર છે? તમે ખોટા મૂંઝાવમાં. મારો ભાઈ તમારો વાળ પણ વાંકો નહીં કરે, એ જવાબદારી મારી. એ વાત સાચી, પણ તને ખબર છે હવે કે ક્યાં તારો ભાઈ ને ક્યાં હું. હા આપણી વચ્ચે અમીરી ગરીબીના ભેદ છે ને આવીને ઊભા રહી જાય. એટલે પ્રેમ છે એ રૂપિયો જોઈને થાય છે? તમારું કહેવાનું એવું છે કે રૂપિયાવાળા માણા ગરીબ માણા હારે પ્રેમ ના કરી શકે, એના લગ્ન ના થાય, એનો મેળ ન આવે, એવું હોય? હું એવું નથી કહેતો કે પ્રેમ પૈસાવાળા હારે થાય કે ગરીબ હારે થાય. પ્રેમ તો પ્રેમ છે, ગમે એની હારે થઈ જાય. પણ આ સમાજને નથી પોગાતું ને એમ. આ તારા ભાઈનો મગજ છે બહુ ગુસ્સાવાળો. મને તો ભરોસો જ નથી કે એ માને કોઈ વાતે. મને હંધી ખબર છે મારા ભાઈનો મગજ અને એનો સ્વભાવ બંને આકરા છે, પણ તમે જરાય ઉપાધિ ના કરતા. તમારી આડી ઊભી છે ને, તમને કાંઈ નહીં થવા દો. અને મારા ભાઈને વળતો જવાબ કેમ આપવો ને એ પણ મને આવડે છે. તો સારું, જો તારા ભાઈ માની જાય ને તો આપણે જગ જીતી જઈએ, પણ જો એ નહીં માને ને તો હું તને શું કહું, આપણે અહીંથી દૂર વહી જવું કે કોઈની સામે નથી રહેવું, નકર આપણને હખે જીવવા નહીં દે. આપણે ક્યાં કાંઈ પાપ કર્યું છે કે આપણે દૂર જવું પડે? જેણે પાપ કર્યું હોય ને, જેની નિયતમાં ખોટ હોય ને, એને દૂર જવું પડે. પણ આપણે તો હાસો પ્રેમ કર્યો છે. અરે આપણે હાસો પ્રેમ કર્યો છે પણ આ સમાજને અને પરિવારને સમજાવવાની બહુ મુશ્કેલ છે. તું સમજતી નથી મારી વાતને. પ્રેમ કર્યો હોય ને તો હંધાઈને સામું લડવું પણ પડે. એમ હિંમત હારીને બેહી ન જવાનું હોય કે ભાગી ન જવાનું હોય. ખાય વાંધો નહીં, હવે તું કેમ, બીજું તો શું કરું. બાકી મને તો હકીકત બહુ જ બીક લાગે છે કે તારા ભાઈની સામે જાવું કેમ. તમે બીવોમાં અને મારા ઉપર ભરોસો રાખો, હું હંધુય હરખું કરી દઈ. જો તારા ભાઈ નહીં માને ને તો આપણે કયા માર્ગે જવું ને એ જ દસ નથી સુધી. કારણ કે હજી તો મારા ઘરે આપણે વાત નથી કરી. ત્યાં હું બધા કે એના ઉપર આધાર છે બધો. તમારા ઘરમાં તમને નહીં ખબર હોય કે હંધાઈનો સ્વભાવ કેવો છે? મારા ઘરનો મેં તમને કેમ કીધું કે મારા ભાઈનો સ્વભાવ આવો છે? પણ આપણે પ્રેમ કર્યો છે ને તો દુનિયાથી હંધાઈને સામું લડી લેવું. બાકી પાછો પગ તો હવે કરવાનો છે જ નહીં આપણે. કારણ કે તમે ને મેં અગ્નિદેવની સાક્ષીએ અને સૂરજ દેવતાની સાક્ષીએ લગ્ન કરી લીધા છે, તો કાંઈ નોખું તો નહીં પડાય હવે. એ તો મને ખબર છે. અરે કદાચ મારો પરિવાર માને કે ન માને, તારો પરિવાર માને કે ન માને, પણ આ જીવનમાં હું તારો સાથ ક્યારેય નહીં છોડું. અહીંયા ધરપત રાખજે. વાત ખાલી આપણા બેના પરિવારને મનાવવાની છે. જો તારા ભાઈની માની જાય તો ઠીક છે, નહીંતર આપણે મારા ઘરે વયા જાઉં. અને તમારા ભાઈને નહીં માને તો નહીં માને આપણે અલગ દુનિયા વહાવી લેવું. 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ ભોગ દેવો પડશે, પછી તો હંધું હરખું થઈ જાય ને. જો કોઈ નહીં માને તો કાંઈ નહીં. આ દુનિયા બહુ મોટી છે. ક્યાંક ખૂણામાં તો આપણી જગ્યા કરી દેશે ને. આ ઈશ્વરે આપણને ભેળા કર્યા છે તો જીવન જીવવા માટે રસ્તો એ જ બતાવશે. એટલે તારે ફિકર કરવાની જરૂર નથી. આપણે બે હારે હશું ને તો આખી દુનિયા જીતી જાઉં. એ વાત પણ તમારી સાચી છે કે ઈશ્વરે આપણને ભેગા કર્યા છે તો કાંઈક તો વિચારીને ભેગા કર્યા જ હશે ને આપણને. કાંઈક તો વિચાર એના મનમાં એવો જ હશે ને. હાલ હવે આપણે જાય છે થાય આપણા નસીબમાં છે થાય. એલી હર્ષા, ઓલી ઝીગના કાન નથી દેખાતી? ખબર નહીં બા, હવા દેના નથી દેખાતા. બેન ક્યાં ગયા હોય? તો ક્યાં ગયા એટલે ઘરમાંથી પૂછ્યા વગર વહી જાય તો ઈ તને કઈ નહીં ન જાય? હું તો આગી પાછી હો, પણ તને ન પૂછે ને ઘાસે. મને કઈ ખબર નથી, મને એમ કે તમને પૂછીને ગયા હશે. તોય છે ને જાતા દેખાય તો પૂછાય કે ક્યાં જાવ છો એમ. બા હું રહોડામાં હતી, મને નથી ખબર. આવા દે ને, વાત છે એની. જય શ્રી કૃષ્ણ. સુખી રે બેટા. જય શ્રી કૃષ્ણ. બેહો બા. જીજ્ઞા કેમ કે દેખાતી નથી? અરે તમે તો બેહો બા. અરે અમે ઈ જ વાત કરીએ. આ મને તો પૂછતી નથી, પણ આ હોય તો આ નહીં પૂછ્યા વગર વહી જાય છે.
પણ તને પૂછ્યા વગર વહી જાય તો તારે મને વાત તો કરવી જોઈએ ને, ક્યાં ગઈ તો ખબર હોવી જોઈએ ને આપણને. હું રહોડામાં કામ કરતી હતી, મને એમ કે બાને પૂછીને ગયા હશે, કદાચ મંદિરે જ ગયા હશે. ભલે મંદિરે જાય તોય જય શ્રી કૃષ્ણ કહીને જાય. પેલી એ જીજ્ઞા, આ શું છે આ બધું? આ રાત છે, મેં હારે હારે લગ્ન કરી લીધા છે. લગ્ન કરી લીધા? તું આ હું બકે છે, ભાન છે તને? હા મોટા ભાઈ, જે બોલું છું ને એ હંધુય ભાનમાં રહીને જ બોલું છું. હું આ છોકરાને પ્રેમ કરતી હતી અને મેં આની હારે લગ્ન કરી લીધા. પ્રેમ કરતી હતી, તને બોલતા શરમ નથી આવતી? આયા બાપ જેવો ભાઈ ઊભો છે, માં ઊભી છે, ભાભી ઊભી છે, એની સામે બોલતા તને શરમ નથી આવતી? જીજ્ઞાબેન, બોલ ને, ડાચામ જીભ નથી? એ નાલાયક! મોટા ભાઈ, કે મારો પતિ છે, એમને કઈ બોલતા પહેલા છે ને 7 વાર વિચાર કરી લેશો. અને આજે આ તમે પ્રયત્ન કર્યો એ કર્યો એના ઉપર હાથ ઉપાડવાનો, બીજી વાર ના કરતા. જીજ્ઞાબેન, તમારા ભાઈ સામે તમે બોલો છો એનું ભાન છે તમને? અને એ છોકરા, આ શું છે? મારી નણંદ નથી કેમ ફસાવી? એને મને નથી ફસાવી, મેં એને ફસાવ્યા છે. હું એને પ્રેમ કરતી હતી, એ તો લગ્નની ના જ પાડતા હતા. મેં એની હારે પરાણે લગ્ન કર્યા છે. રાજા, પસ્તાવાનો છો તું, પસ્તાવાનો છો. તને છે ને આ પગલું બહુ ભારે પડશે. તારી બુદ્ધિ હું ઘાસ સારવા ગઈ હતી. જો અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને હું તમારી બહેનને દુઃખી ક્યારેય નહીં કરું, એટલો ભરોસો રાખજો. જો અમે લોકો તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. ક્યાં લગ્ન કરીને આવ્યા? ફાટો મોઢામાંથી. શિવજીના મંદિરે શિવજીની સાક્ષીએ લગ્ન કરી લીધા છે અમે. હા, શિવજી આવ નવરા હતા કે તમારી સામે સાક્ષાત આવીને તમને લગ્ન કરાવ્યા? આ લગ્ન ફોક કરો, આ લગ્ન મનાય જ નહીં. જ્યાં સુધી સમાજની સામે ને અગ્નિની સાક્ષીએ લગ્ન થાય ને, સમાજની સામે અગ્નિ સાક્ષીએ લગ્ન નાશ થાય. બસ. મારી મરજી છે. આ નાલાયક આવ્યો તો ક્યારે નહીં. અને તું કાન ખોલીને સાંભળી લેજે. એ છોકરા, નીકળ હાલ મારા ઘરેથી. તું ઘરમાં જા. એ ક્યાંય નહીં જાય, એ જ્યાં જાય ને ત્યાં હું એની હારે જ જાય, અને હું જ્યાં રહી ને ત્યાં મારી હારે જ રહે. એટલે તું તારા આ બાપ સમાન ભાઈ સામે તું બોલે છે? હું પણ તમને એ જ કહું છું કે હું તમારી દીકરી છું, બેન છું નાની, તો તમે તમારી દીકરીની ખુશીમાં તમારી ખુશી નહીં જોઉં? એ નાક તો નહીં જ વઢાવવા દેવાય. બસ, આ લગ્ન ફોક એટલે ફોક. તું અંદર જા ને તું આમ જા. આપણા ઇજ્જત આબરૂની કાંઈ એને પડી જ નથી, તમારી હામું બોલે છે. હવે જરાક તો શરમ કરો. હા, દુનિયા હું વાતું કરશે, આ ક્યાં ને આપણે ક્યાં? તમને તમારા ભાઈની ઇજ્જત આબરૂની કાંઈ નથી પડી? આ ક્યાં ને આપણે ક્યાં એટલે ભાભી, આ ગરીબ જરૂર છે પણ મનનો ચોખ્ખો છે, મનનો મેલો નથી. મનનો તું ચોખ્ખું છે ને, આખું ગામ છે, સમજ્યા? મારા ગામમાં રહેતું હોય ને, એ જો મનનું મેલું હોય ને તો ગામની બહાર કાઢી મૂકું. અને ભોળા અને મનના ચોખાથી પેટ નહીં ભરાય. પેટ ભરવા અનાજ જોઈએ, અને આ ભિખારી જેવો લાવશે ક્યાંથી તને ખવડાવવા? બહાર બોલવામાં ધ્યાન રાખજો. નહીં રાખું. નથી, આ ઘરનો જમાઈ છે. એ આ અમારા ઘરનો જમાઈ નથી, એટલે અમે એને માનશું જ નહીં. એટલે અરે. ઈ આમ જાય ને તું અંદર જા. અરે આ નાલાયક તો જમાય તો હું આ ઘરનો દાડિયો બનવાય, હું આને ન રાખો, સમજાય? દાડિયો કહે ને તોય ન રાખો આવો નાલાયક ને. તો તમારા બોલવાથી કઈ ફરક નથી પડવાનો. હા, મારા પતિ બની ગયા છે તો થઈ ગયા છે. તો સાંભળે છે તું હવે કાન ખોલીને. તે આ પગલું ભર્યું છે ને, બહુ ખોટું ભર્યું છે, ખોટું. આખી જિંદગી તારે પસ્તાવાનો વારો આવશે. અને હજી કહું છું, તારી પાસે એક મોકો છે. જો તારે તારા ભાઈની આબરૂ જાળવવી હોય ને તો આને મૂકી દે. ક્યારેય નહીં મુકાય. આ હાથ છે ને મૂકવાનો નથી પકડ્યો અમે. તો તારો આ આખરી નિર્ણય છે? હા, મારો આ નિર્ણય સહેલો છે કે હું રાજને ક્યારેય નહીં મેલું. તો મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. તારે આ લગ્ન જો મંજૂર રાખવો હોય અને આને જો તારે પતિ બનાવવો હોય ને તો આ ઘરમાં તું આવતી જ નહીં, અને અત્યારે જ વહી જા ઘરની બહાર. કઈ વાંધો નહીં, હું આ ઘર છોડીને વહી જાય. હાલો રાજ. હા, પણ એક વાત છેલ્લી સાંભળતી જા. દુખી થાય તો આ ઘરે કોઈ દી નહીં આવતી. નાલાયક. આપણે એમ સમજશું કે આપણી બેના નામનું આપણે નાઈ નાખ્યું, મરી ગઈ છે આપણા માટે. શું કરશો? જો ને વાં હતી ને તો મેં તો અહીંયા બાંધી દઉં ઝાડવે. કેમ આમ નિમાણા થઈને ઊભા છો? કંઈ થયું છે? અરે
થયું છે હું નો થવાનું થઈ ગયું છે. નો થવાનું એટલે કોઈને હારે બાંધી નહીં વા કાંઈ બાધીને નથી આવ્યો. તો પછી હું છે હવે આપણા નાના ભાઈએ છે ને બખેડો ઊભો કર્યો છે. બખેડો રાજ. તો એ ક્યાંક બાંધીને આવ્યા છે એ બાજો નથી, એને છે ને મોટી આફત ઊભી કરી છે. મોટી આફત? હા મોટી આફત બીજું શું હોય? હા દોસ્તારું બાંધ્યા હશે, કોકને હારે ડખો થયો હશે. એ હોત ને એવું બાંધવાનું તો હું સુલટાવી નાખત આખા ગામમાં. પણ એને છે ને ઓલી મુખીની બેન નરેશ મુખી છે ને આપણા ગામનો, એની બેન જીજ્ઞા હારે લગ્ન કરી લીધા જ ભાગીને. હા એની હારે લગ્ન કરી લીધા? હા. અરે એની હારે લગ્ન કરાતા હશે? ઈ રહ્યા મુખીની દીકરી અને આપણે એક તો દુશ્મની આયલી આવે છે. અને માથા ભારે માણસ છે ગામનો. આ રાજ જાણતો નથી, એને છે ને ભૂલમાં આ યારુના રાફડામાં હાથ ભરાવી દીધો છે. તો હવે શું કરશું આપણે? કરવાનું શું હોય હે અત્યારે છે ક્યાં રાજભાઈ? એ મને જ નથી ખબર ક્યાં છે. આ તો વાવડ મળ્યા ગામમાંથી કે તારો ભાઈ છે ને એ મુખીની બેનને લઈને ભાગી ગયો ને લગ્ન કરી લીધા દેવળે શંકરના. પણ એને તો અહીંયા આવવું જોઈતું હતું ને. હા ક્યાં ગયા હશે? તપાસ કરી કે નહીં કઈ? હું અહીંયા આવવું જોઈએ? આ છે ને લઈને વયો ગયો ને તોય મુખી આપણું જીવવાનું હરામ કરી દે છે અને તું ઘરે લાવવાની વાત કરે છો. હે ભગવાન, આ રાજભાઈએ જાણી ન કરી અને ન કરવાનું કરી નાખ્યું. અરે હું શું કહું તને, આમ જો ધ્યાન રાખજે. એ અહીં ઘરમાં આવે ને ઓલી જીજ્ઞાને લઈને તો છે ને ઘરમાં પગ ન મૂકવા દેતી, નકર આ મુખી છે ને આપણા ટકે રોટલો ખાઈ છે ને એ સંડવાડી દે છે. હવે આ તો હોડી વચારે હોપારી થઈ. આનું શું થાય? હા મુખી ને એ કઈ હખણા બેહવાના નથી. ભાઈ ઈ સીધો બે એકની એક બેન હતી અને આ ગામનો મુખી છે. કેવું એનું નામ 5 ગામમાં પૂંજાય. એને મળી ના મુખીની બેન જ મળી. આ ગામમાં કોઈ છોડ્યું નહોતી, મરી ગઈ થી કોઈ. એમને તમને કઈ ખબર નહોતી કે આ રાજભાઈ એના પ્રેમમાં પડ્યા છે? અરે આવી ખબર હોય તો હું થોડો એને હાથે કરીને કહું કે રાફડામાં હાથ ભરાવે એમ. અરે ભગવાન, આ રાજભાઈ ક્યાં હશે? ક્યાં લઈને વયા ગયા હશે? હા ઉપાધિના પાર નથી. આ ગામમાં મેં ઘણાને પૂછ્યું પણ મને કાંઈ ખબર નથી કોની ઘેરે છે, ક્યાં છે. આ વાવડ મેળવવાના ઘણા પ્રયત્ન કર્યા પણ કાંઈ છે ને વાવડ મળ્યા નથી મને. પણ હું તને છે ને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, જો એ ઘરમાં લઈને આવશે ને તો એને ઘરમાં પગ ન મૂકવા દેતી બસ. નકર તારા ને મારા રોટલા ટક, નકર તું ને હું ટક સાંડી જાવ, એ પાકી વાત છે. અરે પણ એવું થોડુંક કરાતું હશે. આ રાજભાઈને ક્યાંક તપાસ તો કરાવો એલો. હા તો તપાસ તો કરાવી જ પડશે ને. નાનો ભાઈ છે, હવે જે કાંઈ કર્યું હોય છે ને, ભાઈ પ્રેમ તો શું છે કે કર્યો પણ ઊંધી જગ્યાએ કર્યો છે ને એ તકલીફ છે. આ મુખીની બેન, હવે મને તો આ ઉપાધિ થાય છે. હા એ લોકો મને લાગે આ રાજભાઈને ગોતવા ગયા હશે, હા ભાલા ને ત્રિકમને લઈને. અરે એ જ ઉપાધિ છે. આ મેં ગામમાં જોયું, આમથી આમ આટા મારે છે નીકળ્યા મુખીના માણસો, હાથમાં લાકડીઓ ને તલવારીઓ લઈ લઈને રાજને ગોતે છે નીકળ્યા. આ મને એ જ ઉપાધિ છે, જો બે હાથમાં આવી જાય ને તો બેને કટકા કરી નાખશે. હા એની પેલા અહીંયા ઘરે આવી જાય ને તો સારું. હા જો રસ્તામાં મળી ગયા ને, હા નો થવાની છે. અરે ઘરે લાવવાની હજી તને પડી છે? અરે આપણને બેને જીવતા વાઢી નાખશે. મુખી એવો છે હરામી. એ પછીની વાત છે. હા રાજભાઈ અત્યારે બાયણે રખડે છે ને આ મુખીના માણસો રખડે છે. હા જો પકડાઈ ગયા ને મને એ ઉપાધિ થાય છે. મુખીના હાથમાં આવે ને એ પેલા તું કે એમ રાજના કંઈક વાવડ તો છે ને મેળવવા જ જોહે. અને જો મુખીના હાથમાં આવી ગયો ને તો ખરેખર આ જીજ્ઞાનું ને રાજનું જીવવું હરામ થઈ જાય, એ પાકી વાત છે. અને હારો હાર આપણું હોતે. હવે શું કરશું? મને તો આમાં કઈ દઈશ નથી ઉઠતી. હું કરવું ને હવે હું કંઈક વિચાર કરું. પણ આમ જો પાઈ દીધી આને. હા એનું થઈ ગયું. ઉપાધિ તો મોટી આવી છે. આફત આ જ્યારે એ ટળવાની હશે ને ત્યારે ટળ છે. હા એ તે જોની આ મહિના દીનું છું છે હજી, એને હાંસવજે બીજું હું. હે ભગવાન, મેં તને પહેલા જ કીધું હતું કે આમ કરવાનું રહેવા દે. તારો ભાઈની નહીં માને પણ તું સમજી જ નહીં કોઈ વાતમાં. તમે શું કામ બીવો છો? જે થવાનું હોય છે ને એ જ થાય. શું થાય? હા તારે મારી હારે રખડવું પડશે ને હવે. તો ભલે ને, સૂર્યદેવની સાક્ષી આપણે કેમ? અશોકભાઈ તું આ બાજુ. પણ તમે કઈ બાજુ જાઓ છો? કાંઈ નહીં ભાઈ, હા અમે બે પ્રેમ લગ્ન કરી લીધા છે. સારું સારું.
મને બહુ ગમ્યું. અને હું બહુ ગમ્યું, પણ એના ભાઈએ મને ઘરેથી કાઢી મૂકી. એને ના પાડી દીધી કે આવા ભિખારી છોકરા રીતે લગ્ન કર્યા ને તો તું મારી બેનની ને હું તારો ભાઈ નહીં. પણ હું કામ? હે? હા, હું ગરીબ માણસ રહ્યો ને, એની જેટલો પૈસાવાળો તો નહીં, એટલે એને અમીરી ગરીબીના ભેદ નહીં રહ્યા. ગરીબ હોય તો કાંઈ આવી રીતે થોડું કરાય એમ? તમને તો ખબર છે ને અશોકભાઈ કે મારા ભાઈનો સ્વભાવ કેવો છે. તમે તો પહેલેથી તમારી ન્યારીઓ છો, કામ કરો છો તો પણ આવી રીતે થોડું કરાય? હા, તમને તો ખબર છે કે મારા ભાઈ આ ગામના મુખી છે અને એ જેમ કે એમ જ થાય. હવે મારા ભાઈએ કહી દીધું કે આ ગામમાં તમે ના જોઈએ, એટલે આ ગામનો કોઈ માણસ અમને નહીં હાંસવે. પણ તમને ખબર છે ને કે હું એનો ભાઈ ગયો છું, હે? અને પહેલેથી એને હારે જ રહું. ખબર છે ભાઈ, બધી જાણ છે અમને તો કે તમે એની ભેળા રહેશો, એની ખેતીવાડી સંભાળો છો, પણ એના સ્વભાવની તમને ખબર છે ને, હે? એ હવે કોઈ વાતે નહીં માને. અને અમને કીધું છે કે આજ પછી અમારી સામે કોઈ દી નહીં આવતા, એટલે અમે બે આ ગામ છોડીને જાવી છે. ક્યાંય નથી જવાનું તમારે. આવી રીતે થોડું કાંઈ ગામ છોડીને વયું જવાય. હું છું ને, અને મારા ઘરે છે, તમે મારી હારે રહેજો. ના અશોકભાઈ, મારા ભાઈને ખબર પડશે ને તો એ પણ તમને કામમાંથી કાઢી મૂકશે અને આ ગામમાંથી પણ કાઢી મૂકશે. ભલે કાઢી મૂકે, મને કાઢી મૂકશે ને તો ભલે કાઢી મૂકે, વાંધો નહીં. પણ અશોકભાઈ, હા, તમે હું કામ તમારા પેટ ઉપર પાટું મારો છો હાથે કરીને અમારા લીધે? અરે આ કેવી વાત કરો છો? મેં તમને બેન માન્યા છે એ તમને ખબર છે ને, હે? તો તમારી ઉપર દુઃખ પડે એ હું થોડો જોઈ શકું, એટલે છે ને તમારે કાંઈ નથી બોલવાનું, તમારે મારે હારે આવવાનું. જો ભાઈ, હા રહેવા દો. હાથે કરીને તમે શું કામ વારો છો? હા, અમારા ખરેલા કર્મની સજા તમારે ભોગવવી એ અમને ન પાલવી. જો અમે તમારા ઘરે આવશું ને તો તમારી હારે સારું નહીં કરે, તમને હેરાન કરશે. નહીં કરતા જુઓ ભાઈ, અમને અમારા માર્ગે જવા દો અને તમે તમારું કામ કરો. અમે અમારી રીતે અમારું ગમે એ કરી રહ્યા. નહીં, તમારે છે ને ગામ છોડીને ક્યાંય નથી જવાનું, તમારે મારી હારે રહેવાનું છે. બસ ભાઈ, તમે સમજતા કેમ નથી? નથી આમાં જવું મારે. ક્યાં સુધી આ બધું સહન કરશો? હે? સહન તો હવે અમારે કરવું જ પડશે ને. હે? અમે અમારું જીવન અમારી રીતે પસાર કરી લેવું. અને જુઓ, હા, તમે તમારી ચિંતા નહીં કરતા, આને હું દુઃખી નહીં કરું, એને ક્યારેય હું આશ નહીં આવવા દો. હે? એટલે અમને જવા દો. ચિંતા ન કરતા આમ જો તમે એમ કરો, મને મારે ઘરે હાલો ને તો મને એમ થાય કે ભગવાને મારી સામું જોયું ખરા. આવી રીતે તમને દુઃખી છોડી દઈશ તો ઉપરથી ભગવાન જોતા હશે ને તો એમ થાય આની મદદ ન કરી. જુઓ અશોકભાઈ, અમે તમને બે હાથ જોડી છે, તમે ખોટા અમારી વશમાં પડોમાં અમે તમે દુઃખી થાઓ. સમજાવીને તું એને? મેં તો સમજાવ્યા, કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. જો હું કાંઈ દુઃખી નહીં થાઉં, અને કદાચ દુઃખી થવું પડે ને તોય હું મારી બેનની હાટું દુઃખી થવા તૈયાર છું. સમજ્યા તમે? અને જો હવે મારી હારે નથી આવ્યા ને તો બેન તમને મારા હમ છે. ભાઈ, તમે આવા હમ ન આપો, તમે અમને બાંધી ના દો હમ આપીને. બસ હવે બાંધવા પડે એમ જ છે, તો જ તમે આવશો. હાલો અત્યારે ઘરે. બસ થોડોક ટાઈમ આપણે એના ઘરે રહી લઈએ, જ્યાં સુધી આપણે સગવડ ના થાય ત્યાં સુધી. હાલો. બા, હા બેટા, મારે તમારે હારે વાત કરવી હતી. તો બેહીન કરીએ ને. બાન્યા, તમારા દીકરા છે એટલે ન્યા વાત નથી કરવી. હું તમને એકલાને જ વાત કરવા માંગુ છું. હું છે બોલ. બા, જીજ્ઞાબેને ઓલા છોકરાને લગ્ન કરી લીધા ને તો એ તો ખોટું કર્યું, પણ તમારે એને ઘરમાંથી કાઢી નહોતા મૂકવા. કા ઘરની દીકરી, ભાઈ એનો સરપંચ, અને જો હું એને પંપાયલા કરું તો આમાં અમારું નાક ન વઢાઈ જાય? અને એમ દીકરી કીધા મૂક્યા વગર એમ જઈ કેમ કે ઘરની બહાર? હા, તમારી વાત હાશી છે, તમે તમારી જગ્યાએ હાસા જ છો બા. પણ એક ભાભી હોવાના નાતે એની મા જેવી જ છું ને, એટલે જીવ બળે છે કે હા, એને સંબંધ પૂરો નહોતો કરવો. કાલ સવારે જીજ્ઞાબેનને કંઈક દુઃખ થયું
તો પછી કોને ન્યા જાહે? અહીંયા તો નહીં જ આવે. હા, કોક હારા માણા હારે કર્યું હોત ને તો એનું જાણી બુજીને આપણે બધું એનું કરાવી દેત. ના નહોતી પાડી, પણ આમ ભાગીને લગ્ન કરાય. અને એ જે ઓલા નાલાયક હારે લગ્ન કર્યા છે એ કોણ છે એ ખબર તને? હા બા, મને ખબર છે કે એક ગરીબનો દીકરો છે, એના ઘરમાં ખાવા ખીચડી નથી. પણ બા, એવું જરૂરી થોડું છે કે આપણી દીકરીને સુખી નહીં રાખે? પોતે પેટ ભરીને ખાઈ નથી શકતો તો એ આપણી દીકરીને હું ખવડાવે? અને બીજો ગામનો નાનામાં નાનો ખેડૂત છે ઈ. એનું ઘર જોયું? હાવ ઝૂંપડું હશે. મેં તો ભાળ્યું નથી ને મારે જોવું નથી. પણ મને એના છે ને એના વેહ પરથી મને ખબર પડી ગઈ કે એ માણા કેવો હશે. એ છે ને ખાલી ફોન લાવીને લઈ ગયો છે. એને ખબર છે સરપંચની બેન છે, જે માગીશ એ બધું દે મને. બા, એવું ન હોય. ભલે એનો વેહ એવો રહ્યો, પણ ઘણાય માણસ મનથી ઉદાર હોય છે. એનું મન જોવાનું હોય. કદાચ એ આપણી બેનને સારી રીતે રાખે, હાંસવે, તો પછી એનાથી વધારે આપણે શું જોવે? પણ તું વિચાર તો કર. એ ભલે ગરીબ રહ્યો, એ મનનો મોટો હોય, પેટ મનથી ભરાવાના હતા. એ જ્યાં કહું છું કે પોતે નથી ખાઈ શકતો, એ આપણી દીકરીને હું અડધો રોટલો ખવડાવવાનો હતો? ક્યાંથી લાવવાનો હતો એ? પણ બા, મારું તો માનવું એવું જ છે કે આમ હાવ આપણે એને સંબંધ પૂરો નહોતો કરવો. તમે તમારા દીકરાને સમજાવો ને. મારે નથી સમજાવો. એને જે કર્યું એ સાચું જ કર્યું છે. અરે ગામમાં છે ને એનું નાક કપાઈ ગયું. બધાય થૂ થૂ કરે કે આવો સરપંચ જે બીજાની બેન દીકરીઓની લાજ રાખે, એનું માન રાખે, અને આ પોતાની બેનને હાંસવી ન શક્યો. તો જો મને હારું નથી રહેતું એની ઉપાધિમાં ને ઉપાધિમાં. બા, સારું હાલો, હવે હું રાંધવામાં શું કરું? એનું શાક બનાવવું છે. રીંગણા થયા છે ને વાડીમાં, રીંગણા કરી નાખ. એને રોટલા. તમારા દીકરા નહીં ખાય રીંગણાનું શાક? એને જે ભાવતો એ કર. ટમેટાય છે, આ મેં જોયા હતા, ટમેટા થયા છે. સેવ ટમેટાનું શાક હા. ને રોટલી કરી હા, દઈશ. કરી નાખ. અને મારું તો એ જ કરજો. રીંગણાનું શાક ને રોટલો હાલશે મારે. બા, હજી હું તમને કહું છું, હા જો સમાધાન થતું હોય તો આપણે બેનારે સમાધાન કરી લ્યો ને. મારે એમ સમાધાન નથી કરવું. નહીં તો છે ને એની જગ્યાએ ગામની બીજી છોડીઓને બી લાગુ ફાવે કે લ્યો આમ ભાગી જાય ને તો થોડાક દી પછી આપણને બોલાવી લે. મારે એને વતાવી એ નથી. થવા દે દુખી, ખબર પડે એ નહીં. રૂપાળી છે ને તો રૂપનો એને દુરુપયોગ કર્યો છે. બા, તમારી હું હંધી વાત સમજુ છું, પણ તમે જ કહો. હા, જીજ્ઞાબેનને નાનપણથી લઈને અત્યાર સુધી કેટલા લાડકોટથી ઉછેર્યા છે. અને પાણી માંગ્યું તો દૂધ આપ્યું. અને બેન ભાઈનો વાલ એકાબીજા પ્રત્યે કેટલો છે. હા, હું તમને એવું લાગે છે કે જીજ્ઞાબેન અહીં આવ્યા વગર ના રહે? એના ભાઈને મળવા નહીં આવે? એનો ભાઈ એને રાખે તો ને. એ હવે તો એને ઉમરોય નહીં સડવા દે. હતો એનો ભાઈ, મોઢામાંથી કોળિયો કાઢીને ખવડાવતો હતો. આજે એ જ બેને એના ભાઈને દગો દીધો. એટલે એ ભાઈનો ગુસ્સો ખબર છે ને તને? એ નહીં આવવા દે. હવે મન મારું કામ છે, જવા દે. ગમે એમ તોય જીજ્ઞાબેનનું ઘર છે ને આજ નહીં તો કાલે એ તો આવશે જ તે. અને તમારે જ તે બેનને સ્વીકારવા પડશે. આજ તો એનો વારો પડી ગયો. મહેન્દ્ર, અરે મુખી બાપા, તમે મારી વાડીએ? તને કઈ સમાચાર તો મળ્યા હશે. આ તારા ભાઈ કેવું પગલું ભર્યું છે? હા, સમાચાર મળ્યા છે મુખી બાપા. એટલે તને હું તારે આ ગામમાં નથી રહેવું? મારે ગામમાં જ રહેવાનું હોય ને. તો કેમ તારા ભાઈને તે સમજાવ્યો નહીં? પણ આ બધી જાણ મને નહોતી મુખી બાપા, પછી જાણ થઈ મને. મને બધી ખબર છે, મને બધી ખબર છે. સમજા? આ તમારા બે ભાઈના કાવતરાની. તારે એમ હતું ને કે મુખીની ઘરે મારા ભાઈને જો વરાવું ને તો મુખી આપણો સંબંધી કહેવાય, મોટો માણા કહેવાય, એટલે એનો લાભ મને હોતે મળે. પણ એ સપના તું ભૂલી જાય. તને હું ક્યાંય નો નહીં રહેવા દઉં. હજી મોકો છે. તું એક કામ કર, આ રાજના અને મારી બેનના બેયના લગ્ન ફોક કરાવી નાખ. અરે મુખી બાપા,
ત્યારે ફોક કરાવું ને કે એ લોકો મારા હાથમાં આવે. ઘરે આવ્યા થાત મેં એ લોકોને કાંઈ ઘરમાં નથી ગળવા દીધા. મને ખબર હતી કે એ તમારી બેન છે એટલે તમે છે ને કાંઈ અમને હખે જીવવા નહીં દો, એટલે મેં યાર સંબંધ જ પૂરો કરી નાખ્યો છે. એ તું આ જે બોલે છે ને એ હાવ ખોટું બોલે છે. તને બધી ખબર છે એ ક્યાં છે અને તે જ એને આ બધું શીખવાડ્યું છે. મને તો લાગે છે મેન સૂત્રધાર તું છો, સમજા? તે જ કીધું છે કે મુખીની બેનને પટાય, એની અરે લગ્ન કર, એનો લાભ આપણને મળે. અને પછી તે જ એને કીધું છે લગ્ન કરીને આવો ને એટલે હું તમને ક્યાંક એવી જગ્યાએ મૂકી દઉં જ્યાં કોઈને ભાઈ જ ન મળે. અરે નાના મૂકી બાપા એવું કાંઈ નથી. મને ખબર જ હોય ને કે તમારા ઘરમાં નજર નાખવી એટલે કે ઓલા એરુના રાફડામાં હાથ નાખવા જેવું છે, એટલે હું આવું મારા ભાઈને ન શીખવાડું કોઈ દિવસ. આ સમજશો ને તો કાન ખોલીને વાત સાંભળી લેજે. જો તારી ઘરે રાજ આવ્યો તો તને તારા ઘરમાં તને અને તારી બાયડીને ઊભી હળગાવી નાખી. ઘરે જાહે અને તારી બાયડી જાહે અને તું હોતે ને જાય. એટલે જો જિંદગી વાલી હોય ને તો હું કહું ને એમ કરજે. જો એ આવે ને તો ઘરમાં પગ નહીં મૂકવા દેતો. હા પણ મૂકી બાપા તમે સમજતા કેમ નથી? મેં તમને એક વખત તો કીધું કે એ રાજ આરે મારે કાંઈ લેવા દેવા નથી. ભલે મારો હગ્ગો ભાઈ રહ્યો, એ આવ્યો થો પણ એને ઘરમાં ન ગળવા દીધો, મેં કાઢી મૂક્યો, સંબંધ તોડી નાખ્યો છે મેં એની હારે. હા એ સારું કર્યું. મને ખબર છે તને તારી જિંદગી વાલી છે, તારા ગામમાં રહેવું હશે. એ તે પગલું ભર્યું ને એ સારું ભર્યું છે. પણ જો મહિના પછી, 2 મહિના પછી, અરે 5 વર્ષ પછી આખો જન્મારો તારે એની હારે સંબંધ નથી રાખવાનો. એમ જ માનજે કે તું તારા મા બાપનો એકનો એક દીકરો છો, તારે કોઈ ભાઈ નથી, કોઈ બેન નથી. હા મૂકી બાપા તમે જેમ કહો ને એમ કરી, કારણ કે મારે તો આ ગામમાં રહેવું એટલે તમે કહો એમ તો મારે કરવું જ પડે ને. હા અને પરિણામ બહુ ભયંકર આવશે, સમજી લેજે. હા અને તું જો ન અને તારી બાયડીએ જો એને ઘરમાં ગરવા દીધો ને તો એનું પરિણામ બહુ ભયંકર આવશે. ના ના મૂકી બાપા હું છે ને એને સમજાવી દે તમ તારે, એ નહીં ગળવા દે. કારણ કે અમને ખબર છે અમારે છે ને આ ગામમાં રહેવાનું છે અને તમે તો છે ને કરતા હરતા છો, માય બાપ છો આ ગામના, એટલે તમારી સામે પગલું ભરવું ને એવું અમે કોઈ દિવસ નહીં કરીએ. તેને પહેલાં નહીં ડરાવી હોય આ વાત, તેને પહેલાં નહીં કરી હોય. એને હંધી ખબર હતી મૂકી બાપા કે તમે આ ગામના મૂકી છો, તમારું 5 ગામમાં નામ છે, છતાંય એણે આવું પગલું ભર્યું. પણ જો મને જરાકે ખબર હોત ને, ભાળ હોત ને તો હું એને આ પગલું ભરવા દેત જ નહીં. પણ મને એમ લાગે છે કે હવે છે ને એને એની જિંદગી વાળી નથી. એને હું એટલો હેરાન કરું ને કે એને પસ્તાવો થાય કે મેં આ મનુષ્ય તરીકે જન્મારો શું કામ લીધો છે આ દુનિયામાં. એટલો હેરાન કરવું જોઈએ તારા ભાઈને. તમારે જે કરવું એ કરજો. મેં તમને કીધું ને મારે ને મારા નાના ભાઈ રાજને હવે કોઈ સંબંધ નથી. બસ જે કાંઈ થયું ને એ બદલ હું માફી માંગુ છું તમારી. સંબંધ રાખતોય નહીં, નકર તું જીવતો નહીં રહે. હા મૂકી બાપા નહીં રાખું. રાજાએ તો કેવું પગલું ભર્યું છે ને, અમારું જીવવાનું આરામ કરી નાખ્યું છે આ મુખીએ. હું કરવું કંઈ સમજાતું નથી. આમ અશોક ઉપર બિચારા ઉપર ક્યાં સુધી ને બોજ બનીને પડ્યો રહે. મારા ભાઈએ મને જાકારો આપ્યો અને જીજ્ઞાના અશોક. હા હા તું કેમ ઘરે આવ્યો? તું તો વાડીએ ગયો છો ને? હે કાંઈ નહીં, આજ થોડીક મજા જેવું નહોતું ને એટલે ભાઈ એવું. વાહ તને ખોટું બોલતા બહુ સારું આવડે કે મજા નથી ને ઘરે આવી આવ્યો. મને માથું દુખે છે તો આ માંડવી તો થોડી ખબર પડે. એ વાત એ સાચી. તાવ આવતો હોય તો અડી તો ખબર પડે, માથું દુખતું હોય તો ખબર ન પડે. હા હા કેવું સારું કા. માણસને ઉપરનું દર્દ હોય ને દેખાય, અંદરનું દર્દ ન દેખાય. એવી જ રીતે માણસના હૈયામાં ઘા વાગ્યા હોય ને એ કોઈ ન દેખાય. હા શરીરના ઉપરના ઘાવ લાગ્યા હોય ને એવું દેખાય. દોસ્તાર હા તે તારી ફરજ નિભાવી. તે જીજ્ઞાને બેન માની છે એટલે એક ભાઈ તરીકેની તે બધી ફરજ નિભાવી. અમને ઘરે આશરો આપ્યો. હા તું પારકો હોવા છતાં તે અમને આશરો આપ્યો. જ્યારે અમારા પોતાના એ તો અમને ઘરની બહાર હડસેડી લીધા. જીજ્ઞાને એના ભાઈએ અને મારા ભાઈએ મને ઘરમાંથી કાઢી મૂક્યા. સાચું કહું ને, હા તારો ઉપકાર તો છે ને દોસ્ત. હું આખી જિંદગી તારી સેવા કરું ને
તોય નહીં ચૂકવી શકું. અરે એમાં શું ઉપકાર, આ તો મારી ફરજ હતી અને મેં જીજ્ઞાબેનને બેન માન્યા છે એટલે એટલી મદદ તો કરી દેકું ને. તે તારી ફરજ નિભાવી દીધી, હવે અમારે અમારી ફરજ નિભાવવાની છે. તમારી ફરજ? હા, મને ખબર છે કે તું ખોટું બોલે છો. તે તારી ફરજ નિભાવી, હવે અમારે મારી ફરજ નિભાવવાની છે. અમારી ફરજ? હા, મારી ફરજ. કારણ કે મને ખબર છે તું ખોટું બોલે છો, કે તને મજા નથી ને તું વાડીએથી વી આવ્યો. એટલે એમાં હું ખોટું બોલું? સાચું જ બોલું છું. સાચું જ બોલ છો. તો જે બેન તને રાખડી બાંધે છે, જેને તે બેન માની છે ને, એના હમ ખાઈને કહેતો મને કે તને મજા નથી વાડીએથી વી આવ્યો. અરે પણ એમાં આમ ખાવાની શું જરૂર છે? હવે હાસું કે મને શું થયું છે બોલ. જો હું તમને કહું તો ખરો, પણ આ વાત મારી બેનને નહીં કરતા. તારી બેનને વાત કરવાની જરૂર નથી. તારી બેન એના ભાઈના સ્વભાવને સારી રીતે જાણે છે. આ વાત જાણે જ છે ને, તો મારે કેમ વાત કરવી ખબર નથી પડતી. આ હું આ મુખી બાપાને ખેતર વાવું છું ને, તો આ એને ખબર પડી ગઈ મેં તમને આશરો આપ્યો ને, તો મને એણે ખેતરથી બહાર કાઢ્યું કે હવે કોઈ દિવસ આ ખેતરમાં પગ નહીં મૂકતો. ખેતરની બહાર કાઢી મૂક્યો? અમે તો તને પહેલાં જ કહેતા હતા કે અમને આશરો આપીશ ને તો તારે તકલીફ થશે. અમને ખબર જ હતી આવું થવાનું છે. જો એક કામ કર ભાઈ, તું છે ને તારું ગુજરાન ચલાવ, અમે અમારો રસ્તો કરી લઈશું. અરે હું રસ્તો કરી લેવો? જો મારી વાત કાન ખોલીને સાંભળો, તમારા છે ને ક્યાંય નથી જવાનું, સમજ્યા તમે? અને ભલે ને મુખીએ મને કાઢી મૂક્યો હોય, કાંઈક બીજું કામ લખ્યું હોય છે મારી કિસ્મતમાં. અરે જો હે હું જાણું છું, પણ આ બધી જવાબદારી ઘરની તારે ઉપર છે. અને જો તું જ કામ વગરનો થઈ જાય તો તારું પેટ ભરવું મુશ્કેલ થઈ જાય. આમ જો અમે બે તો અમારું ગુજરાન ગમે એમ કરીને ચલાવી લેવું, અહીંયા નહીં તો બીજા ગામ નહીં તો ત્રીજા ગામ. પણ જો તું તારું સંભાળ ભાઈ, અમારી હાટું થઈને તું હું કામ હાથે કરીને આંખે થાશો? નહીં, હું તમને ક્યાંય નહીં જવા દઉં બસ. અરે અરે જીગુબેન, જીગુબેન તમે કેમ છો? ભાભી તમે બેહો. જીગુબેન તમે કેમ છો? ભાભી આમ જોઉં ને તો સારું છે, પણ આમ તો તમે જોવો છો ને કે અમે ક્યાં રહીએ છીએ, અશોકભાઈના ઘરે રહીએ છીએ, એટલે તમને તો ખબર છે કે ઘર બાર વગરના કેવા હોય. પણ તમે કેમ છો? તમને સારું છે? અમને ક્યાંથી સારું હોય બેન, પણ જીગુબેન તમે અચાનક કેમ પગલું ભરી લીધું? આવી રીતના અચાનક જ તમે રાજારે લગ્ન કરી લીધા? હા ભાભી, મેં રાસારે લગ્ન કરી લીધા. એ વાત બહુ લાંબી છે કે મેં રાસારે હું કામ લગ્ન કર્યા ને, એની પાછળનું પણ એક કારણ છે. તમારા મનમાં તેવા જ વિચાર હશે ને કે રાસ ગરીબ છે, એની પાસે કાંઈ છે નહીં, તો જીગુબેન એનામાં હું કામ મોહી ગયા હશે? સવાલ તો થાય ને જીગુબેન, કારણ કે આપણા ખાનદાનમાં કોઈ દીકરી આવી રીતના લગ્ન નથી કર્યા, એટલે પ્રશ્ન તો થવાનો જ છે ને. જીગુબેન તમે મને કારણ તો જણાવો કે તમે હું કરવા રાજારે લગ્ન કરી લીધા? રાજારે લગ્ન કરવાનું કારણ ફક્ત એક જ છે, મારો ભાઈ. મારા ભાઈને લીધે મેં રાજારે લગ્ન કર્યા છે. તમારા ભાઈના હાટું થઈને? પણ કેમ? તમારા ભાઈએ શું કર્યું વળી? અને એમાં પણ એવું કારણ કે તમારે એને લગ્ન કરવા પડે? તો સાંભળો ભાભી, તમારે સાંભળવું જ છે ને, તો આ રાજ પાસેથી મારા ભાઈએ 50 વીઘા જમીન પડાવી લીધી છે કરજમાં, અને હવે મોટા ભાઈ એને એ જમીન આપતા નથી. શું વાત કરો છો? રાજપાસેથી 50 વીઘા જમીન પડાવી લીધી? એટલે રાજપાસે પહેલા જમીન હતી? હા, રાજ પાસે જમીન હતી, પણ આ મોટા ભાઈના લીધે એની પાસેથી જમીન હંધી વહી ગઈ, અને એ જમીન રાજને પાછી અપાવવા જ મેં રાજારે લગ્ન કર્યા છે. પણ જીગુબેન એ કેવી રીતે બનશે? હા, જમીન તમારા ભાઈ એને શું કરવા પાછી આપે? આપણામાં રિવાજ છે ને
કે દીકરી હારે જાય તો એને કરિયાવરમાં જમીન આપવી પડે. હા હા તો એ જમીન મારો ભાઈ મને કરિયાવરમાં નહીં આપે. એ જમીન મારો ભાઈ મને આપશે એટલે હું રાજને પાછી આપી દઈ. તમને શું લાગે છે કે જમીન તમારો ભાઈ તમને આપશે? એને તો ઘરમાંથી તમને જાકારો આપી દીધો છે અને કોઈ દિવસ તમારે સંબંધ રાખશે એવું તમને લાગે છે? સંબંધ રાખે કે ન આપે પણ આપણામાં તો રિવાજ છે કે દીકરી ગમે ત્યાં હોય જે રિવાજ છે એ તો કરવો જ પડે. દીકરી મરી ગઈ હોય તો એ જમીન દાનમાં આપવી પડે. દીકરી હારે વહી ગઈ હોય તો એ જમીન એના સંતાનને આપે છે અને દીકરી ભાગી ગઈ હોય તો પણ વ્યવહાર ન રાખે તો કાંઈ નહીં પણ જમીન તો દેવી જ પડે ને એને. હા એ તો છે. અને આ વાત છે ને હવે તમે મારા ભાઈને કહી દેજો કે તમારી બેને લગ્ન આ હાટું કર્યા છે એટલે મારા ભાઈને ખબર પડી જાય કે મારી બેને હું કામ લગ્ન કર્યા. પણ જીગુબેન જો તમારા ભાઈને હું આ વાત જણાવી ને તો એ મને વટશે. તને કોને ડાય કરી હતી કે તું જીગુ પાસે જા? તો હું શું કહી એને તમે કેવડાવી દેજો ને. એને તમે કહી દેજો ને કે જીગુએ જા હમાસર પુગાડ્યા છે આપણને ઘર સુધી. હા હું એમ કહી દે કે ગામના માણસના મોઢે મેં સાંભળ્યું છે કે જીગુબેન આવું કહેતા હતા કે આ જમીન તમે જે હડપી લીધી છે ને હિરાજને પાછી આપવા હાટુથી ને જીગુબેન એને લગ્ન કર્યા છે. અને મારા ભાઈને કહી દેજો કે એવું પણ ના સમજે કે જમીન પાછી આપી દે એટલે રાજને હું મેલી દઈ. એને પણ હું ક્યારેય નહીં મેલું. આ પહેલાં તો મને નથી ખબર કે રાજ કેવા છે પણ હાસું કહું ને ભાભી તો લગ્ન પછી મને ખબર પડી કે રાજ છે ને એ મનના બહુ ચોખ્ખા છે અને એના જીવ કરતાં પણ વધારે મને સાચવે છે અત્યારે. બસ જીગુબેન મને તો એ ચિંતા હતી કે તમે અહીંયા કેમ હશો કેમ નહીં, ટાઈમે હરખું ખાતા પીતા હશો કે નહીં, કારણ કે રાજના ઘરે તો કંઈ છે જ નહીં ને. એ ઉપાધિ થતી હતી એટલે હું હટાઈ તમને મળવા આવી ગઈ. આ વાતની ઘરમાં કોઈને ખબર નથી. કોઈને કહેતા પણ નહીં ભાભી. મકામ કરણ વગરનો તમને વાંધો આવશે. આ રાજના મોટા ભાઈ અને ભાભી એણે પણ અમને સ્વીકારવાની ના પાડી દીધી. અને આ બિચારા આપણા નોકર અશોકભાઈ એનું દિલ કેવડું મોટું છે. એ આપણા નથી, આપણું લોહી નથી, પારકા છે છતાં પણ એના ઘરમાં એને સહારો આપ્યો. અશોકભાઈએ તેમ જ કીધું કે મેં તમને મારી બેન માન્યા છે અને મારી બેન દુઃખી થાય એ અમને ક્યારેય ના ગમે. સાચી વાત છે. અશોકભાઈ તો આપણા ઘરના માણસ છે. એ આપણે એને નોકર તરીકે રાખીશ પણ એને કોઈ દિવસ આપણને માલિક તરીકે નથી સમજ્યા. સાચી વાત છે. અને અત્યારે આ ઘરમાં અમને કાંઈ ઘટવા નથી દેતા. હાલો માયનું કે બટકું રોટલો ઓછો મળે છે પણ એનાથી જેટલું થાય ને એટલું એ અમારા માટે કરે છે અત્યારે. જીગુબેન પણ સમય જતાં તમે કંઈક કરજો. જો અહીંયા એ તમે રહો ને તમારા ભાઈને ખબર પડી જાય ને તો અશોકભાઈને પણ તમારા ભાઈ ખીજાય હો. હા ભાભી વખત આવશે ને એટલે હંધુય બરાબર થઈ જાય પણ તમે આ હમાસર મારા ભાઈને પુગાડી દેશો અને સમજાવી દેજો કે હવે તો એ તમારી બેન છે અને દીકરીના ઘરનું તો પાણી ના ખપે. સારું જીગુબેન તમે ધ્યાન રાખજો તમારું. હા ભાભી. અને બા ને એ બધા કેમ છે? બધા મજામાં છે. સારું હાલો. સાલું આ નવું ઠીકરું લેવું જોઈએ, ઉતારવું જોઈએ નરિયામાંથી. લાગે છે બહુ. હું કરો છો મહારાણી? આ દેખાય મનવાથી ઠીકરા ઉતારી દો ને. આ જો ને હાવ નાનું થઈ ગયું ફાવતું નથી. આપણે ક્યાં દેશી નળિયું છે, આ વિલાયતી છે, આનાથી થોડા મેલ ઉખેડવાના હોય. એ વાર્યું દેખાય છે જો ઓલું ઓયડું રહ્યું એની ઉપર. ફરજામાં છે એમ કે ને ભાઈ ઓયડું ઓયડું કરે તે ફરજો છે ઈ. પણ આ ક્યાં જવું રૂપાળું થઈને મેલ ઉખેડીને? કા આ આખો દી ઢેડા ઢળતી હોય. આખા દીનો આ જો ને ગામ આખાનો મેલામાં સોયટો હોય. આ વાહિદા કરવું ફરિયા વારું તો ધૂળ ન ઉડે. હવે આમ છે ને કાંઈ આમ મેલ ઉખેડીને કાંઈ રૂપાળું છે ને ગામમાં નથી રખડવાનું. હવે આપણે રખડવાના દી નથી, તને ખબર છે ને, ગામમાં ગયું નથી થતું. હંતે ખબર છે પણ શું કરવું કયો? હે આ તમે રાજભાઈને તમે અહીંથી કાઢી મૂક્યા એ તમે બહુ ખોટું કર્યું. હું ખોટું કર્યું? આ જો મુખી વાડીએ હોત પોગી જાય છે, તને ખબર છે ને, આખી રીતે કામે નથી કરવા દેતા. એ તમારો ડોહો છે ને આ રાજભાઈ તમારો હગ્ગો ભાઈ થાય છે માં ચેણો. આમ જાકારો ના દેવાય સમજો. એને ખબર તો પડવી જોઈએ ને કે અમે બે હગ્ગા ભાઈઓ છે, હું આવું કોઈક પગલું ઉપાડે હે તો આ મારા ભાઈને હક નહીં લેવા દે આ મુખી. એમ નહીં આ મુખીની બીકની હિસાબે તમે તમારા ભાઈને એ જાકારો આપ્યો.
અરે ભાઈ ભાઈ માટે કેવો પ્રેમ હોય છે ખબર છે, એકબીજાના જીવ વાપી દે એવો પ્રેમ હોય. અને તમે શું હોય એક કાઢી મૂક્યા. તો હંધી વાત સાચી છે, મને મારા ભાઈ હારે પ્રેમ જ છે, કંઈ નથી એવું નહીં. પણ આમ આપણે આ ગામમાં રહેવું છે, પછી કાઢી મૂકશે તો ક્યાં જાવું? લે આ એટલે હાટું છે ને મેં આવું પગલું ભર્યું છે. ઈ છે ને પછી બધું જોવાઈ જાત. પણ આ રાજભાઈને છે ને કાઢવાની જરૂર નથી. એ બિસાડા ક્યાં હશે, શું કરતા હશે, જરાય ઉપાધિ છે તમને? એ થોડોક ટાઈમ આ બધું કરવું પડે. તને ખબર ને વગ કેટલી છે મુખીની. અત્યારે કાઢી મૂક્યા ને સારું છું, એટલે આપણે શાંતિથી 2 ટકનો રોટલો અહીંયા ખાઈ શકીએ છીએ આ ગામમાં ને આપણા ઘરમાં. જો ઘરમાં રાખ્યા હોત ને તો અટાણે ન થવાના ખેલ ખેલાઈ ગયા હોત. હું ન થવાના થઈ ગયા હોત. હા, આપણા રાજભાઈ બાયણે રખડે ને આપણે અહીંયા ઘરે જલસા કરીએ. બાયણે નથી રખડતો, મને વાવડ મળી ગયા છે. ક્યાં છે ઈ? વાવડ કોને ન્યા છે? ઈ છે ને આ મુખીનો ઓલો હાથીદાર છે ને અશોક. હા હા, અશોકભાઈ. હા, એ જીજ્ઞાને બેન માને છે, નાનપણથી બધા હારે મોટા થયા છે ને તે ઈ એને ઘેરે લઈ ગયો છે. તો આ નક્કી તો મૂકીને ખબર પડી જાહે કે આ અશોકભાઈને ઘરે છે, કારણ કે છે તો એનો માણા ને. આ ખબર પડી જાહે તો આ તું જે વિચારશો ને, જે બોલશો ને એ વાત સાચી છે. આ મૂકીને હંધી ખબર પડી ગઈ છે કે એની ઘરે જ છે એ. અને આ અશોકભાઈનો રોટલોય ટળશે. હવે એનું શું થાય ને એ તો મને કાંઈ ખબર નથી. પણ આ રાજ અને જીજ્ઞાનું શું થાય ને એ આપણે વિચાર કરવાનો છે. પણ હું તમને એમ કહું છું કે આ મુખીનો વિરોધ કરો ને, હું તમે અહીંયા છે ને બી ને અહીંયા બેઠા છો. અરે ભાઈ બી તો નથી, આ ગામનું છે ને રહેવું પડે છે આ ગામમાં. અને આ મૂકીને વૈયા જાય ક્યાં જવું? લે આ ગામમાં રહેવું ને એટલે મારાથી વિરોધ નથી થતો. એ બીજે ગામ વયા જાવું, અહીં નહીં રહેવાય ને તો. પણ આપણા ભાઈને આપણી કોઈ કરાય, આપણા ભાઈ તરફી રહેવાય. આ મુખી તરફી રહીને બી ને ન રહેવાય. તારી હંધી વાત સાચી છે, પણ તું કહેશો એમ કહી જો હું આ મારા નાના ભાઈનો સાથ દેવા જાય ને તો એ નકામું છે ને થાય. આ મૂકીને છે ને તું ઓળખતી નથી. જે આ ગામમાં અમે રખડતા હોય ને એટલે એના કારનામાં અમે સાંભળતા હોય. હક નથી લેવા દેતો કોઈને. હે ભગવાન, આ મુખી ગમે એવો હોય, આપણે શું લેવા દેવા? એની ઘરે આપણે રોટલા ખાવા જાવું નથી? આ પાલી એક બાજરો નાખી જવાનો હોય. એ નો પાલી એક બાજરો નાખતો હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ આપણે છે ને ખાઈ છીએ ને આપણા ખેતરમાંથી લાવીને પાલી એક બાજરો એ નથી ખાવા દે એમ. હા, વરામી છે એ મુખી. એ તો પછી છે ને સામે થાવું પડે એવા આયરે. હવે એવા નાલાયક માણસો હારે કોણ આમ બાયું ચડાવે? કે એને તો ઈ જ જોતું હોય, અને એની પાસે છે માણસો. તો બંગડી પહેરી લ્યો, બાયું ચડાવતા ન આવડતી હોય ને તો. એક ભાઈ માટે તમે આટલો ત્યાગ નથી કરી શકતા? ભાઈ ત્યાગ બધોય કરી દેવો છે, પણ એને છે ને ઊંધો હાથ ભરાવ્યો. કોઈક બીજી છોકરી હોત ને બીજાની તો હું છે ને બાથ હોત ભીડી લેત. એ થઈ ગયું. હવે જો આ કઈ રાજભાઈ છે ને જીજ્ઞાન કઈ મૂકી નથી દેવાના. હવે લગ્ન કરી લીધા એ કરી લીધા, હવે હું છૂટું કરી નાખું? તો ઈ જ કરવું પડશે. જો મૂકી એ ધારી ને તો ઈ જ થાય. આ તમારી બાયડી મૂકીને વહી જાય અને છૂટું કરી નાખે તો કેવું લાગે? ઈ તો સારું ન જ લાગે ને. એમ થોડું કે આપણે બે થોડા બાજીએ છીએ. લ્યો, રાજભાઈ છૂટું કરી નાખશે. આ છૂટું કરવા હાટું એને ભગાડી લગ્ન કર્યા? તારી વાત તો હંધી સાચી છે. કાંઈ નહીં, હવે રાયડું નાખમાં હું તારે નળિયું જોતું છે ને ઉતારી દઉં. એ નથી જોતું મારે નળિયું. જાવ તમે, મગજ ખરાબ કરી નાખો મારો. જાવ અહીંથી. આવા નાવા છે, કઈ ખબર જ નથી પડતી. ગમે એટલું સમજાવીએ તો. સારું છું તમે અહીંયા છો. મુખી, મારે તમારા હારે વ્યવહારિક વાત કરવી છે. હા તે હું વાત છે કરીને. જો સિગ્નાબેને રાજ હારે લગ્ન કર્યા ને એને ઘણો સમય થઈ ગયો છે. હા તે શું છે? સમય થઈ ગયો છે શું છે? નામ નહીં લેતી એનું આ ઘરમાં. સાચી વાત છે એની. હવે ગઈ. હવે એને યાદ કરીને શું કામ છે? અને અહીંયા લાવવાની તો વાત જ ન કરતી હો. મારે ઉમરે એ છોડી જોઈ જ નહીં. અરે આપણે એનું નામે નથી લેવાનું તો પછી આ ઘરમાં આવવાની વાત જ ક્યાં રહી? હું ક્યાં કહું છું આ ઘરમાં એને લાવો? હું તમને એમ કહું છું કે ગામના માણસો બધા જે વાત કરે છે એ હાસી છે? ગામના લોકો હું વાત કરેશ? એમ જ કે મુખીએ છે ને વર્ષો પહેલા એ રાજની 50 વીઘા જમીન હડપી લીધેલી છે. નરેશ, હા હું છે? હાસી છે આ વાત? હા, એના બાપા પાસેથી. અને એના બાપા પાસે હું રૂપિયા માગતો હતો. વ્યાજ ઉપર વ્યાજ ચડી ગયું હતું. પછી મારે શું કરવું? પછી મારે ના છૂટકે આ પગલું ભરવું પડ્યું. જો એમ બધાને હું ભિખારીની જેમ બધાને જો દાનમાં આપ્યા કરું ને તો કાંઈ ન વધે. એટલે છે ને
મારે મજબૂરન મારે નહોતી ઝડપવી એની જમીન, પણ રૂપિયા જ નહોતો આપી શકતો એનો બાપો. પછી મારે શું કરવું? એટલે મેં જમીન લઈ લીધી. અને હા, જમીન લઈ લીધી તો મેં કંઈ ખોટું નથી કર્યું, કારણ કે મેં એને સામે રૂપિયા આપ્યા હતા, રૂપિયા. અને રૂપિયામાં બદલામાં જમીન લીધી છે, અને એ એણે પ્રેમથી સાઇન કરી દીધી છે, સમજ્યા? જબરજસ્તી નથી કરાવી. નરેશ, તોય તે જે રૂપિયા આપ્યા હશે ને એના કરતાં તો જમીનનો ભાવ વધારે જ હશે. હા બા, એવું જ છે. રૂપિયા ઓછા આપ્યા હતા અને જમીન વધારાની હડપેલી છે. અરે વ્યાજ ઉપર વ્યાજ ચડી ગયું હતું, એટલા રૂપિયા થઈ જ ગયા હતા. જો ગણતરી કરું ને તો એનેથી ડબલ જમીન આપવી પડે, પસા નહીં. 100 વીઘા આપે ને તોય ન પૂરું પડે. આ તો છે ને મને દયા આવી ગઈ, સમજ્યા? એટલે મને એમ થયું કે હાલો ભાઈ, નાનો માણસ છે, એટલે 50 વીઘામાં સમાધાન કરી નાખું. એટલે મેં સમાધાન કર્યું. નકર છે ને 100 વીઘા લઈ લઉં ને તોય મને કાંઈ ફરક ન પડે, કારણ કે વ્યાજ ઉપર વ્યાજ, વ્યાજ ઉપર વ્યાજ, કેટલું વ્યાજ ચડી ગયું. તમે ગણતરી કરો ને તો એ વ્યાજને છે ને 100 વીઘા જમીન નો બદલામાં આવે. પણ નરેશ, તને કાંઈ ફરક ન પડે, પણ એ નાનો માણા વધારે નાનો, ગરીબ અને ભિખારી જેવો તો થતો રૂપિયા જાય. લેવા ન હોય. પણ એને જરૂર હોય તો જ આવ્યો હોય ને, અને તોય તે વ્યાજ ન ગણાય. જ્યારે જમીન લેવી હોય ને ત્યારે મુદ્દલના જેટલા રૂપિયા હોય ને એટલી જ જમીન તો લેવાય. મારા રૂપિયા એને વાપર્યા હોય એ વ્યાજ વ્યાજ ઉપર વાપર્યું હાલે તું? છે, વ્યાજ ઉપર જ હાલતે છે બધું. સાવાજો ની બા, હાલો આ વાત તો આપણે સમજા. પણ એક બીજી વાત કે આજે આપણા બેન જીજ્ઞાબેન લગ્ન કરીને એને તો ગયા છે, તો એના હકનું તો આપણે એને આપવું પડશે ને, કારણ કે આપણામાં તો રિવાજ છે. હા, દીકરી ભાગી જાય કે દીકરી લગ્ન કરે કે દીકરી મરી જાય ત્યાર પછી તેની પાછળ જે લોકો હોય એનો હક લાગે. ને આપણે પૈયરે આવીએ એને 50 વીઘા જમીન કરિયાવર રૂપે આપવી પડે છે. એટલે તારું એમ કહેવાનું છે કે 50 વીઘા જમીન હું જીગના નામે કરી દઉં એમ? નામે કરવી જ પડે ને, આપણામાં રિવાજ છે ને બા, કે હા. દીકરીને એને ચોથો ભાગ આપવાનો. હા, હા, રિવાજ છે, પણ આપણામાં એ રિવાજ છે કે મા બાપ, ઘરના વડીલો એ કહે ને ત્યાં લગ્ન કરવા પડે. અને આ મારી બેને એ નથી કર્યું, મારા વિરુદ્ધ ગઈ છે, મારું નાક કપાયું છે. એને તો હું જિંદગીભર નહીં ભૂલી શકું. અરે એ તો આ જીવતી હળકતી હોય ને તોય હું છે ને પાણી રેડવા ન જાઉં, એટલો ગુસ્સો છે મારામાં. નરેશ, એટલું નિષ્ઠુર ન થવાય કે આપણા જ ઘરના આપણી સામે હળગતા હોય અને આપણે ટાઢેથી બેસી રહેવાય. હા, જે નિયમ છે એ નિયમ છે. જ્યારે રાજે તને વ્યાજ ન આપ્યું અને તેની જમીન લઈ લીધી, માની લીધું, તો પછી અત્યારે આપણા ઘરની દીકરીએ લગ્ન ભલે ને એની રીતે કરી લીધા, પણ એનો જે ભાગ હિસ્સો લાગતો હોય ને એ તો આપણે દેવો જ જોઈએ બેટા. હા, એ તો તમારે આપવો જ પડશે, નકર છે ને ખોટા કેસ કાયદા કાનૂન એને અપનાવવા પડશે. એના કરતાં તમે સામેથી ને તમારે ચોથા ભાગની જમીન તો બેનના નામે કરવી જ પડશે. ક્યારે નહીં બને. હું મરી જાઉં ને તોય છે ને એને જમીનનો ટુકડો તો હું એને રોટલીનો ટુકડો ન આપું. બસ નરેશ, હવે બહુ થયું. અત્યાર સુધી તું જે ભાષા બોલે છે ને, જે વાણી બોલે છે ને, મુખીની બોલે છે. હવે હું તારી માં છું અને હું તને જેમ કહું ને એમ તારે કરવું જ પડશે. દીકરીને કરિયાવર પેટે જમીન એને આપવી જ જોઈએ, કારણ કે એનો ભાગ લાગે છે, એનો હિસ્સો લાગે છે. સમજ તો કાં નથી? સાંભળ્યું ને તમે? તો પછી ક્યારે દેવાની છે નક્કી કરી લ્યો. બા, આ તમે કહો છો? હા, હું કહું છું તારી માના નાતે, તારી માના સંબંધે, કે બા. દીકરીને આપણે આપવું જોઈએ તો આપવું જ જોઈએ. માં, તમને તો ખબર છે કે તમારી આજ્ઞાનું મેં ક્યારેય ઉલ્લંઘન નથી કર્યું. પછી સૂર્ય પશ્ચિમમાંથી કેમ નથી ઉગતો, પણ તમારી આજ્ઞા મારા એ માથા ઉપર હોય છે. એટલે હું આ કાળજે પથ્થર રાખીને આ નિર્ણય લઉં છું કે હું એને 50 વીઘા જમીન આપી. તો પછી હાલો ને, કોની વાટ છે? નહીં, હું તો એનું મોઢુંય નહીં જોઉં. તમારે જવું હોય તો જાઓ તમે. સારું, જમીનના કાગળિયા કરાવી લેજે એના હા. નામે. હાલ. બહુ વાર લગાડી તું પાછી હો. અરે ક્યાં જાવું છે તમારે તાળું મારીને? ભાભી, બા, તમે લોકો અહીંયા હા, હું ને બા, હું બાને લઈને અહીંયા આવીશ જીગુબેન. પણ કેમ? જીજ્ઞા, સાચું કહું ને
તો મને ને તારા ભાઈને બેવને ગુસ્સો તો હતો જ કે ભલે તે લગ્ન કર્યા પણ એકવાર તો એની મુલાકાત કરાવી દેવી હતી. આમ તું ઘર છોડીને વહી જાય એની હારે પરણી જાય તો અમને દુઃખ તો લાગે ને બટા. અમારા કેવા ઓરતા હોય કે તને એને હરખે અમે પરણાવીએ, પણ તું ન માની. પણ જુઓ, તમે કીધું તું ને કે મારા ભાઈને વાત કરજો કે મારા ભાગની જમીન મારા નામે કરી દે, તો પછી આ લ્યો તમારા હકની જમીન તમારા ભાઈ પાસેથી મેં તમારા નામે લખાવી લીધી છે. 2 વીઘા જમીન છે બેટા તારા ભાગની. શેઠાણી તમે આયા? અરે પણ હા, હા જમીન, હા કઈ જમીનની વાત છે? અને આ જમીન દેવા તમે અહીંયા કાં આવ્યા? યા અમારામાં રિવાજ છે, દીકરીને કર્યાવારમાં એનો ભાગ આપવો જ પડે. તો આના ભાગની 1/4 ભાગની જમીન હતી તો નરેશ તો નહોતો માનતો, પણ એને મનાવી લીધો. તો આ તારા ભાગની 5 વીઘા જમીન છે બેટા. હા એ જમીન છે મારા મોટા ભાઈએ તમારી પાસેથી પડાવી લીધી હતી. અને સાચું કહું ને તો આ જમીન તમને પાછી અપાવવા માટે જ મેં તમારી યાર લગ્ન કર્યા હતા. હા તો હું વાત કરે છું. હા જમીન મને પાછી અપાવવા મારી યારે લગ્ન કર્યા? પણ એવું કેમ કર્યું તમે? અશોકભાઈ, હા, તમને ખબર નથી. તમને તો ખબર છે ને કે તમે 5 વીઘા જમીન મારા ભાઈ પાસે મૂકી હતી ગીરવે. તમારે રૂપિયાની જરૂર હતી એટલે તો એ જમીન મારા ભાઈએ તમને પાછી આપવાની ના પાડી હતી. તમે એને વ્યાજ પણ આપ્યું અને રોકડા રૂપિયા પણ ઘણા આપી દીધા છે. તો પણ મારો ભાઈ એકના બે નહોતા થતા. એને તો એવું જ કીધું હતું ને કે હવે આ જમીન મારી. અને તમારી હંધી વાતને હું સાંભળી ગઈ હતી. અરે પણ હા તે જમીન હાટો થઈને મારી યારે લગ્ન કર્યા. એનો મતલબ એવો કે આ જમીન મને આપીને તું મને છોડીને વહી જાય? ના, હું તમને મેલીને ક્યાંય નથી જવાની. હું આજીવન તમારી ભેગી જ રહેવાની છું. પણ મારા માટે થઈને તે આવું શું કામ કર્યું? જો આ ખોટો રસ્તો અપનાવ્યો છે. નારાજ સિગ્નાએ જે કર્યું ને એ બરાબર જ કર્યું છે, તને ન્યાય અપાવવા માટે. હા, જો આમ અમે નરેશને ગમે એટલું કરગરત ને તો એ તારી જમીન તને પાછી ન મળે બેટા. હા, અને તમે એવું કહો છો કે મેં ખોટો રસ્તો અપનાવ્યો તો તમારી યાર ખુશ નથી ગમતી તમને? હું નથી તમે મને પ્રેમ કરતા? અરે હું એ માટે જ તો કહું છું કે આ જમીન માટે તો જ્યારે લગ્ન કર્યા હોય તો આ જમીન તો મને મળી ગઈ એટલે મેં તો પૂછ્યું હતું. બાકી હું તો તને દિલથી જ પ્રેમ કરું છું. બને એવી બસ હો. હા બસ સમજ્યા. પણ મને છે ને હાસું કહું ને તો આજ બહુ ખુશી થઈ હો શેઠાણી. બા હાસીને આ એની હતી ને એને અપાવી એટલે આની હારે લગ્ન કર્યા. અશોકભાઈ, ખરેખર તો આભાર અમારે તમારો માનવો જોઈએ. કેમ? તમે અમારી બેનને આશરો આપ્યો. તમે એને આશરો ન આપ્યો હોત તો આજે અમારી બેન રઝળતી હોત. અરે મારી બેન છે, હું નો આશરો આપું તો કોણ આપે? બરોબર ને? હા અશોકભાઈ, તમારો ઉપકાર તો અમે આજીવન નહીં ચૂકવી શકીએ. કારણ કે અમને બે પરિવારે તરછોડ્યા હતા અને તમે અપનાવ્યા હતા. અને અમારા માટે થઈને નરેશભાઈએ તમને પણ ખેતરમાંથી કાઢી મૂક્યા હતા. હું થઈ ગયું એમાં. અને તમને ખબર છે હજી એક મારી છે ને બહુ મોટી ભૂલ થાય છે. આને મેં બેન માની હતી બરોબર, તો તમારા લગ્ન થયા તો મારે મારી બેનને કાંઈક મામેરો તો આપવું પડે કે નહીં? મેં કાંઈ આપ્યું જ નથી. ના અશોકભાઈ, તમે આટલા દી અમને સહારો આપ્યો ને એ જ અમારા માટે ઘણું છે. અને તમે તો અમારા માટે ભગવાન છો અત્યારે. હા શું એમાં શું થઈ ગયું? ભલે તે એને બેન માની, મામેરામાં કાંઈ ન આપી શક્યો, અને આપ્યું હોત એ તો ક્યારનું વપરાઈ જાય. પણ તે એને જે આશરો આપ્યો ને એ જ બહુ મોટું મામેરું છે. અરે આશરો કેમ નો આપવો હે? આ આપણી ધરતી રે ને ધરતી એ અજાણ્યા નહીં છે ને. આમ બપોરા ન કરાવે તો બપોરા કરાવે છે, રાત રોકે છે. મેં તો કઈ કર્યો જ નથી. હું તો મારા મનમાં એમ જ સમજુ છું. એ જ તમારી મહાનતા છે કે તમે આવડું મોટું કામ કરીને પણ જહ લેવા નથી માંગતા. બા, મને માફ કરી દેજો કે મેં તમારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા. પણ હવે તો તમને ખબર પડી ગઈ ને હાસું કારણ કે મેં હું કામ લગ્ન કર્યા રાજારે. હા જીજ્ઞા, હવે મને બધી ખબર પડી ગઈ છે. તું ઉપાધિ નહીં કરતી. હજી નરેશને હું સમજાવે. એટલે બા, હજી ભાઈ નથી માન્યા? ભાઈએ એવું કીધું કે હા
આજે રિવાજમાં આવે છે એ જમીન દઈ દઉં છું, પણ હજી જીજ્ઞા મારે આંગણે નહીં આવે. બા કદાચ આ જમીનના કાગળિયા ભાઈએ મને આવીને આપ્યા હોત ને તો આજે હું બહુ ખુશ થાત અને મને ગર્વ થાત કે નહીં, મારા ભાઈની અંદર માણસાઈ છે હજી. તમારી વાત હાચી છે બેન, પણ તમને તો ખબર છે ને કે તમે જે પગલું ભર્યું ને એ જોવા જાય તો તમારા ભાઈ તમારી પાસે ન આવે, કારણ કે એ મોટા છે અને આમ પણ એની પાસે મુખીનું પદ છે. તમે નાના છો, કદાચ તમે આવશો તો એ તમને જાકારો નહીં આપે. જો એ વડીલ કહેવાય, એ કદાચ રોષે ભરાણા હોય ને તો આપણે એનું ગણીને ગાંઠે નહીં બાંધે. થોડોક સમય જવા દે, આપોઆપ એનો ગુસ્સો ઉતરી જશે. પછી આપણે જ બે જાવું ને એની માફી માંગી લેવું. હા બેટા, એના મગજમાં જ્યાં સુધી આ ગુસ્સો છે ને ત્યાં સુધી નહીં બોલાવે, પણ એકવાર તું એની સામે આવી જઈશ ને એટલે પાછા એક ના એક થઈ જાય. અને પેલા તો છે ને હું જાય બરોબર, એના પગ પકડવા પડે ને તો હું પગ પકડે તમ તારે. ના ભાઈ, હવે તમારે પગ નથી પકડવા, હું જાતે જ ભાઈ પાસે જાય અને માફી માગી લઈશ એની પાસે. બસ. જો બા અને ભાભી આવ્યા છે તો ચા પાણી તો બનાવો. અરે ના ના, તમે અમે બહાર જતા હતા તો તમે બહાર જઈ આવો, અમે લોકો ઘરે પહોંચી. હવે છે ને આવો ને તો સમય લઈને આવશો કે ચા પાણી પીવાય એમ.